વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સ અને ધોરણ 12 સાયન્સમાં જે લોકો નીટ જેડબલઈ ની તૈયારી કરે છે બધા વિદ્યાર્થીઓ માટે આજે આપણે એમસીક્યુ શરૂઆત કરીએ। 11 સાયન્સ ચેપ્ટર પહેલું બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી। આમાં તમને બધા અઘરા ક્વેશ્ચન એની ટ્રીક હું તમને સોલ્વ કરાવીશ। હવે આપણે શરૂઆત કરીએ। क्वेश्चन पहलो, एक धातु एम रिडक्शन करता तरीके वर्ते छे। क्वेश्चन वांचजो बराबर। रिडक्शन करता तरीके वर्ते मतलब पोतानो ऑक्सीडेशन थाय छे। जो ते धातु 16 ग्राम वजन धरावे छे અને 2.25 ગુણ્યા 10⁻23 घात इलेक्ट्रॉन गुमावे तो आ धातुनो तुल्यभार કેટલો થશે। હવે આપણે વાત કરીએ। ક્વેશ્ચન સમજાઈ ગયો। આપણે ધાતુનો तुल्यभार ગોતવો છે। તમને ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરાવીશ। આજે આપણે तुल्यभार અને સંયોગીકરણના નિયમ આધારિત ક્વેશ્ચન સોલ્વ કરશું। હવે તમને ટ્રીક આપું છું। આ ટાઈપનો ક્વેશ્ચન આવે, અહીં રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થાય છે। હવે એક વસ્તુ સાંભળજો, જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એમને ઓક્સિડેશન થયું કહેવાય। અહીં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી Na+ બને એટલે સોડિયમનું ઓક્સિડેશન થયું કહેવાય। એ બરાબર છે। એક સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ बने छे। હવે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી Mg+2 બને છે। મારે તમને શીખડાવવું એ છે કે જ્યારે કોઈ તત્વ 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે એટલે 6.022 10⁻23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન થાય ત્યારે એ વજન છે એના तुल्यभार જેટલું હોય। આ કેસમાં 2 મોલ ઇલેક્ટ્રોન છે, એને 2 વડે ભાંગીએ તો અહીંયા આગળ 1/mg+2 એટલે 1 મોલ ઇલેક્ટ્રોન થયા। એટલે ટ્રીક છે કે જ્યારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ત્યારે એ પદાર્થનું વજન હંમેશા तुल्यभार જેટલું હોય છે। એટલે કોઈ પણ તત્વ યાદ રાખજો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે ત્યારે એ વજન પદાર્થનું તત્વનું તેના तुल्यभार જેટલું જ હોવું જોઈએ। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ એક ટ્રીક હતી। હવે તો એલ્યુમિનિયમ માટે કઈ રીતે મેળવી શકાય વિચારો। એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન થયા। તો એને 1 મોલમાં કન્વર્ટ કરવો હોય તો આપણે એને 3 વડે ભાંગીશું। તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ છે એક પરમાણુ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય। આપણે તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને 1 ફેરાડે કહેવાય। ત્યારે મળતું વજન तुल्यभार જેટલું થાય એટલે આના પરમાણુ ભારને 3 વડે ભાંગો એટલો तुल्यभार। तुल्यभार જેટલો પદાર્થ લઈએ ત્યારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે। એટલે સ્ટોર ઇન યોર માઇન્ડ, તમારા મગજમાં છાપી લેજો કે જ્યારે કોઈ તત્વના तुल्यभार જેટલું वजन धरावतो होय त्यारे 1 मोल इलेक्ट्रॉन उत्पन्न करे અને 1 मोल इलेक्ट्रॉन उत्पन्न થાય તો વજન એના तुल्यभार જેટલું જ હોય છે। એના આધારે અહીં ગણતરી કરી શકાય। તમે ક્વેશ્ચન વાંચો, કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે તત્વ દ્વારા। ધારો કે તત્વ M છે 16 ગ્રામ તત્વ એટલે 2.25 ગુણ્યા
10^23 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો ત્યારે વજન એટલે 16 ગ્રામ વજન છે તો 6.022 10^23 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો એ વજન કેટલું અને આટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ત્યારે મળતું વજન એનો તુલ્ય ભાર મળશે જે આપણો જવાબ છે એટલે 16 ગુણ્યા 6.022 10^23 એના છેદમાં 2.25 ગુણ્યા 10^23 આવડી જાય એટલે 16 ગુણ્યા અહીં 6.022 ની બદલે 6 લઈ લઉં અહીંયા 2.25 હવે 2.25 ને પૂર્ણાંકમાં કરવો હોય તો 0.25 ગુણ્યા 4 એટલે 1 ને 2 4 2 8 ને 9 4 વડે ગુણીએ ઉપર પણ 4 ગુણવાના એટલે નીચે 9 થશે 16 ગુણ્યા 6 ગુણ્યા 4 ભાગ્યા 9 અહીંયા 3 તેડીને 9 અહીં 3 દુ 6 એટલે 16 ચોખ્ખું 64 ને 64 દુ 64 ગુણ્યા 2 128 128 ભાગ્યા 3 કરો એ આપણો જવાબ થશે એટલે 128 ભાગ્યા 3 3 4 12 8 અહીંયા 3 4 3 2 6 પોઈન્ટ એટલે લગભગ આપણો જવાબ 42.83 ની આસપાસ આવી ગયો અહીંયા આપણો જવાબ આવશે 42.83 પાછી એક વાર કહું આટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ત્યારે 16 ગ્રામ તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ત્યારે મળતું વજન હંમેશા એ તત્વના તુલ્ય ભાર જેટલું જ હોય છે ક્વેશ્ચન બીજો આપણે શરૂ કરીએ એક ઝિંક સલ્ફેટ સંયોજન એક ઝિંક સલ્ફેટ સંયોજન 22.65% ઝિંક અને 43.9% પાણી એટલે કે સર્જક ક્ષાર આપે છે નિશ્ચિત સંરચનાનો નિયમ જો સાચો હોય તો 20 ગ્રામ સર્જક ઝિંક સલ્ફેટ બનાવવા માટે કેટલા ગ્રામ ઝિંકની જરૂર પડશે તો આપણે વાત કરીએ અહીંયા 20 ગ્રામ સર્જક ઝિંક સલ્ફેટ પેલા તો ટકાવારી 100 હોય છે 100 ગ્રામમાં 22.65 ગ્રામ ઝિંક અને 43.9 ગ્રામ પાણી થશે ટકાવારીનો મતલબ આ થયો એટલે કે 100 ગ્રામમાં 22.65 ગ્રામ છે એટલે ટોટલ સર્જક ઝિંક સલ્ફેટ 100 ગ્રામ હોય તો 22.65 ગ્રામ ઝિંક ધરાવે છે એનો મતલબ 22.65 ગ્રામ ઝિંક લઈએ તો 100 ગ્રામ બને છે તો એનો મતલબ એટલે કે 100 ગ્રામમાં 22.65 ગ્રામ ઝિંકની જરૂર પડે તો 20 ગ્રામ એ કેટલા એટલે 100 ગ્રામ સર્જક ઝિંક સલ્ફેટમાં ઝિંક 22.65 ગ્રામ છે તો 20 ગ્રામ અવસર્જક બનાવવા માટે કેટલા તો 22.65 ગુણ્યા 20 એને ભાગ્યા 100 તો એ મુજબ ગણતરી કરતા અને બાકી નાખો 10 વડે અને ચલો 22.65 ગુણ્યા 2 કરો એના કરતા 22.65 2 વખત સરવાળો 22.65
45.30 એને ભાગ્યા હજી 10 છે એટલે જવાબ આવશે 4.53 ગ્રામ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ત્રીજો ક્વેશ્ચન લઈએ. 62 ગ્રામ ફોસ્ફરસ P4 નું ફોસ્ફરિક એસિડમાં રૂપાંતર કરવા માટે કેટલા ગ્રામ HNO3 નાઇટ્રિક એસિડની જરૂર પડે? મસ્ત ક્વેશ્ચન છે. આ ફોસ્ફરસ તત્વ છે એટલે ઓક્સિડેશન 0 થાય. H3PO4 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન +5 થાય. તો અહીં ફોસ્ફરસનો તુલ્ય ભાર પરમાણુ ભારના છેદમાં ઓક્સિડેશનાંકનો ફેરફાર એટલે 31/5 થાય. આ એક ફોસ્ફરસની વાત થઈ. તો 4 ફોસ્ફરસ માટે 31 × 4 તો ફેરફાર પણ 4 વાર થાય એટલે 31.5 જ રહેશે. એટલે ફોસ્ફરસનો તુલ્ય ભાર અહીંયા 31.5 છે. હવે આપણે અહીંયા વજન આપેલું છે 62 એટલે કે 31.5 છે આટલા. તો 62 ગ્રામે તુલ્યાંક કેટલો? 31 એ 31/5 તો 62 એ કેટલા? તો 62 ગ્રામ ફોસ્ફરસ માટે તુલ્યાંક કેટલા? તો 31 બરાબર આપણે અહીંયા ગોતવાનું. એટલે 4 ફોસ્ફરસ આપેલા હોય જેનો ગ્રામ તુલ્યાંક વિચારો. બાજુ અહીં ફોસ્ફરસ તત્વ છે. તે તત્વનો પરમાણુ ભાર અહીંયા 31 આપેલો છે. ઓક્સિડેશનાંકમાં ફેરફાર કેટલો થયો તે તમે જોઈ શકો છો. ઓક્સિડેશન આંકનો ફેરફાર અહીંયા 5 નો એટલે 31/5 હોય તો 1 ગ્રામ તુલ્યાંક થાય. તો 62 ગ્રામે કેટલા? આ રીતે ગણતરી કરવી પડે. એટલે 31/5 એટલે 1 ગ્રામ તુલ્યાંક કહેવાય. તો 62 ગ્રામે તુલ્યાંક કેટલા? એટલે આવું થશે 31/5 ગ્રામ P4 બરાબર 1 ગ્રામ તુલ્યાંક. તો 62 ગ્રામ P4 એ કેટલા? તો એ મુજબ ગણતરી કરીએ તો 62 × 1 છેદનો છેદ અંશમાં જશે એટલે 10 તુલ્યાંક આવ્યો. એટલે ફોસ્ફરસ અહીંયા 10 તુલ્યાંક વપરાય છે. આ વજન લેખે. તો નિયમ છે રાસાયણિક પ્રક્રિયામાં સરખા તુલ્યાંક વપરાય. તો જેટલા તુલ્યાંક ફોસ્ફરસ વપરાશે એટલા જ તુલ્યાંક HNO3 વપરાશે. HNO3 એટલા તુલ્યાંક વપરાશે એટલે P4 ના તુલ્યાંક બરાબર HNO3 ના તુલ્યાંક. એટલે જેટલા તુલ્યાંક P4 ના વપરાય એટલા HNO3 ના વપરાય. તો આ પણ 10 તુલ્યાંક થશે. આપણને ખબર જ છે HNO3 નો તુલ્ય ભાર 63 ગ્રામ પ્રતિ તુલ્યાંક છે. તો 10 તુલ્યાંક એટલે કે 10 × 63. આ યાદ રાખજો. જેટલો
ફોસ્ફરસના તુલ્યાંક વપરાય એટલા જ HNO3 આપણે ફોસ્ફરસના તુલ્યાંક કેમ ગોત્યા તો કે એક ફોસ્ફરસનો પરમાણુ ભાર 31 પછી 0 માંથી +5 થાય એટલે ફેરફાર 5 નો આવ્યો એટલે 31 ના છેદમાં 5 એનો તુલ્ય ભાર આવ્યો 1 ગ્રામ તુલ્યાંક કહેવાય તો 62 ગ્રામ એ કેટલા તુલ્યાંક થશે લીધેલો પદાર્થ એકચ્યુઅલી 62 ગ્રામ છે તો 62 ગ્રામને તુલ્યાંકમાં ફેરવા એટલે 10 તુલ્યાંક આવ્યા તો જેટલો ફોસ્ફરસ વપરાય એટલો જ HNO3 વપરાય રાસાયણિક પ્રક્રિયામાં બેના તુલ્યાંક સરખા વપરાય એટલે HNO3 પણ 10 તુલ્યાંક તો એક HNO3 નો તુલ્ય ભાર 63 તો 10 તુલ્યાંકનો 630 થશે એટલે આપણો જવાબ 630 ગ્રામ આવશે આ બધી સોલ્વ કરવાની તમને આજે મેથડ શીખવાડું છું ક્વેશ્ચન નંબર 4 NTP એ ઓક્સિજન વાયુની ઘનતા 1.429 ગ્રામ પ્રતિ લિટર છે તો આ વાયુનું પ્રમાણિત મોલર કદ કેટલું હશે હવે ઘનતા આપેલી છે 1.429 ગ્રામ પ્રતિ લિટર આનો મતલબ કે 1 લિટર O2 નું વજન 1.429 ગ્રામ છે અથવા આમ પણ કહેવાય 1.429 ગ્રામ ઓક્સિજન બરાબર 1 લિટર કદ છે હવે O2 નો વજન અણુભાર મોલેક્યુલર માસ 32 ગ્રામ થાય તો 1 મોલ ઓક્સિજન એટલે 32 ગ્રામ અને એનું કદ એટલે મોલર કદ કહેવાય તો 1.429 ગ્રામ ઓક્સિજન હોય તો 1 લિટર તો 32 ગ્રામ એ કેટલા તો 32 ગુણ્યા 1 છેદમાં 1.429 એટલે 32 ભાગ્યા 1.5 કરો છો તો આપણો જવાબ આવશે 22.4 લીટર 32 ભાગ્યા 1.5 અંદાજ લઈ અહીં 32 1.5 કરી નાખો સરળતા માટે પછી એથી પોઈન્ટ કાઢીએ તો 10 ઉપર આવશે 5 તેરી 15 5 દુ 10 32 દુ 64 64 ભાગ્યા 3 કરો 20 તરી 22 તરી 66 લગભગ એટલે વધારી દીધું એટલે ઉપર આંકડો નીચે આવે એટલે અંદાજે ગણતરી કરતા 22.4 લીટર આવશે હવે ક્વેશ્ચન નંબર 5 પાંચમો પ્રશ્ન એક ધાતુના કાર્બોનેટનું 6.90 ગ્રામ વજન 60 મિલી બે નોર્મલ HCl માં ઓગાળવામાં આવે છે અને વધારાનો એસિડ 20 મિલી એક નોર્મલ NaOH સાથે તટસ્થીકરણ પામે છે તો આ ધાતુનો તુલ્યભાર કેટલો થશે ક્વેશ્ચન વાંચો ધાતુનો કાર્બોનેટ આપેલો છે એનું વજન 6.90 ગ્રામ છે 60 મિલી બે નોર્મલ HCl એમાં પેલા ઉગાડ્યો પછી જે વધારાનો એસિડ છે એ 20 મિલી NaOH સાથે તટસ્થીકરણમાં વપરાય છે તો આ ધાતુનો તુલ્યભાર કેટલો સૌથી પહેલા તમને શીખવાડવું પડશે એક નોર્મલ એટલે કે એક તુલ્યાંક પ્રતિ લિટર એક નોર્મલ નો અર્થ થાય છે એક તુલ્યાંક પ્રતિ લિટર તો હવે નીચે મિલીલીટર લઈ લે
તો અહીંયા 1 અને ઉપર આ 10 ની 3 ઘાત જાય તો 1 ગુણ્યા 10 ની -3 ઘાત તુલ્યાંક પ્રતિ મિલીલીટર થાય એટલે 1 મિલી તુલ્યાંક થાય પ્રતિ મિલી. 1 મિલી તુલ્યાંક થશે 1 × 10⁻³ આવું થાય. એક નોર્મલ નો મિલિંગ આ થાય. બે નોર્મલ હોય તો 2 × 10⁻³ એ 1 મિલી માટે આટલા તુલ્યાંક છે. તો 20 મિલી માટે 60 મિલી માટે 60 ગણો થશે. બે નોર્મલ માટે 2. તો અહીંયા આપણે HCl છે એ બે નોર્મલ HCl આપેલું છે. હવે ખબર પડી ગઈ એક નોર્મલ HCl બરાબર 1 × 10⁻³ તુલ્યાંક. તો બે નોર્મલ HCl એટલે 2 ગુણ્યા 10⁻³ થાય અને એના પાછા 60 મિલી એટલે 1 મિલીમાં આટલા. તો 60 ગુણ્યા 2 10⁻³ એટલે 120 ગુણ્યા 10⁻³ મિલી તુલ્યાંક થાય આ HCl. હવે NaOH લઈએ. NaOH ની નોર્માલિટી 1 છે અને 20 મિલી. પહેલા તો 1 નોર્મલ એટલે 1 × 10⁻³ તુલ્યાંક અને 20 મિલી છે એટલે 20 વડે ગુણવા એટલે 20 ગુણ્યા 1 10⁻³ આ 20 × 10⁻³ તુલ્યાંક NaOH છે. હવે એસિડ અને બેઝ નું તટસ્થીકરણ થાય તો બાકી રહેતા એટલે 120 ગુણ્યા 10⁻³ માઇનસ 20 ગુણ્યા 10⁻³ એટલે કે 120 માંથી 20 જાય એટલે 100 ગુણ્યા 10⁻³ એટલે 10 તુલ્યાંક થશે. છેદમાં 1000 સોરી 0.1 100 ભાગ્યા 1000 0.1 તુલ્યાંક આવશે. આ 0.1 તુલ્યાંક ધાતુનો કાર્બોનેટ હોવો જોઈએ. 0.1 તુલ્યાંક જેટલો એટલે 6.90 ગ્રામ. તો 1 તુલ્યાંક એ કેટલો એટલે આટલા તુલ્યાંક બરાબર 6.9 ગ્રામ. તો 1 તુલ્યાંક હવે આ જે તુલ્યાંક આવ્યો વધારાનો એ ધાતુના કાર્બોનેટ સાથે વપરાશે. પહેલા HCl નો આપણે તુલ્યાંક ગોઈતો, પછી NaOH નો ગોઈતો, એસિડ બેઝ વપરાઈ ગયા, પછી બાકી રહેતો તુલ્યાંક છે એટલો તુલ્યાંક ધાતુનો વપરાશ, ધાતુના કાર્બોનેટનો વપરાય. એટલે આ જે બાકી રહેતો તુલ્યાંક હતો એસિડનો એ ધાતુના કાર્બોનેટ સાથે વપરાવાનો. તો ધાતુના કાર્બોનેટનો તુલ્યાંક આટલો જ થશે એસિડ જેટલો, ત્યારે એનું વજન 6.9. તો 1 તુલ્યાંક એ કેટલું એટલે 6.9 ગુણ્યા 1 એટલે આવશે 69 ગ્રામ. એટલે આજે આવ્યું એ 69 ગ્રામ ધાતુના કાર્બોનેટનો તુલ્ય ભાર આવ્યો. 69 ગ્રામ આવ્યું ધાતુના કાર્બોનેટનો તુલ્ય ભાર આવ્યો. હવે ધાતુનો જે કાર્બોનેટ છે એનો તુલ્ય ભાર મળી ગયો 69. તો કાર્બોનેટ અને ધાતુ બેનો સરવાળો 69. તો કાર્બોનેટનો કેટલો? તો પહેલા તો કાર્બોનેટનો અણુભાર ગોતો. કાર્બનનો 12 16 તેરી 48 એટલે 60 એના ભાગ્યા 2 સંયોજકતા એટલે 30. એટલે કાર્બોનેટનો તુલ્ય ભાર 30 છે. મેટલ M બરાબર 69. તો એ ધાતુનો તુલ્ય ભાર 69 માંથી 30 જાય
એટલે 39 એ મેટલનો તુલ્યભાર આવશે. બધા જ સ્ટુડન્ટને મજા આવતી હશે. એટલે આપણો જવાબ આવશે અહીંયા 39 સોરી. હવે ક્વેશ્ચન નંબર 6. 10 મિલી n/2 નોર્માલિટી HCl, પછી 30 મિલી n/10 નોર્માલિટી HNO3 અને 75 મિલી n/5 HNO3 ને મિશ્ર કરીએ તો આ મિશ્રણમાં H+ ની ટોટલ એકંદરે મિશ્રણમાં નોર્માલિટી કેટલી થશે? તો આપણને ખબર જ છે આનું N1V1 પ્લસ N2V2 N3V3 upon V1 plus V2 plus V3 એટલે પરિણામી નોર્માલિટી H+ ની મળશે. હવે અહીંયા N1 છે એ n/2 અને કદ 10 મિલી પ્લસ n/10 એને ગુણ્યા 30 મિલી વત્તા n/5 અને 75 મિલી અને ટોટલ કદ 10, 30 અને 75. તો 5n 3n અને 15n. 15 ને 5 20 ને 3 23 ના છેદમાં 115. 23 ભાગ્યા 115 કરો એટલે 0.2 આવશે. એ આપણો જવાબ. ક્વેશ્ચન નંબર 7. અમુક પ્રશ્નો સહેલા પણ આવશે, રિવિઝનના હેતુથી લીધેલા છે. પહેલા ક્વેશ્ચન બહુ નીટમાં પૂછાતા એટલા માટે એક બે આવા વચ્ચે પ્રશ્ન આવશે. તમારી બુકમાં છે જ નીચેના અંકમાં અર્થસૂચક અંક જણાવો. આપણે જાણીએ છીએ કે બે આંકડાઓની વચ્ચે કોઈ 0 આવેલા હોય તો એને અર્થસૂચક અંક ગણવામાં આવે છે. એટલે 4003 એટલે અર્થસૂચક અંક 4 છે. આનું વૈજ્ઞાનિક રજૂઆત છે 10⁻23. એને ધ્યાનમાં નહીં લે. અહીંયા 1, 2, 3 અને 4 અહીંયા પણ અર્થસૂચક અંક 4 છે અને 5 પછી 0, 0, 4 times 3 અહીંયા પણ અર્થસૂચક અંક 4 છે. આંકડા પછીના 0 અર્થસૂચક ગણાય એટલે 4, 4 અને 4 આવશે. ક્વેશ્ચન નંબર 8. 29.2 minus 20.2 એને ગુણ્યા 1.79 10⁵ ભાગ્યા 1.37 નો અંતિમ જવાબમાં અર્થસૂચક અંક કયો? પહેલા તો 29.2 માંથી 20.2 બાદ કરવાનું અને છેદમાં 1.37. 29.2 માંથી 20.2 જાય એટલે 9 વધે. 9 ગુણ્યા 1.79 10⁵ છેદમાં 1.37. તો આની ગણતરી તમે હાથે કરશો એટલે તમને જવાબ મળશે. અહીંયા 1.7 છે 8 આપણે 1.8 લઈ લઈએ. અહીંયા અર્થ આપણે પહેલા તો 9 આ પોઈન્ટ પછી બે આંકડા તો 9 ગુણ્યા 1.79 ગુણ્યા 10 ની 5 કર એના ભાગ્યા 1.37 લેતા આપણને અહીં ગણતરીમાં જવાબ આવશે કેલ્ક્યુલેટર કરતા. અને આને આપણે ભાગાકાર પણ કરી શકાય.
11.7 ગણતરી કરતા 11.7 10⁵ આવે છે, એટલે અહીંયા અસૂચક અંક 3 થશે. 11.7 10⁵. Now question number 9. બે તત્વો છે x અને y. ખાસ ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. બે તત્વો આપેલા છે x અને y. એનો પરમાણુ ભાર 14 અને 16 છે. એમાં x તત્વનો પરમાણુ ભાર 14 અને y નો 16 છે. જે 5 પ્રકારના સંયોજન બનાવે x અને y જોડાઈને, a b c d અને e એમ 5 પ્રકારના સંયોજન બનાવે, જેમાં x નું વજન બધામાં સમાન છે અને આ xy 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 થી બનશે. તેમાં બધામાં x નું વજન સમાન છે. y નું વજન 1/2/3/4/5 છે. એટલે અહીંયા y 1 ગણો, અહીં 2 ગણો, 3 ગણો, 4 ગણો ને 5 ગણો છે. હવે સંયોજન એમાં x નો 28 ભાગ લઈએ ત્યારે y ના 16 ભાગ જોડાય છે. તો c માં x ના 28 ભાગ લઈએ તો y ના કેટલા ભાગ જોડાશે? હવે પહેલા તો 5 સંયોજન છે a b c d e. પહેલામાં x y, આ બધામાં x નું વજન સરખું, y નું જુદું જુદું. અહીં y 1 ગણો, 2 ગણો, 3 ગણો, 4 ગણો ને 5 ગણો. હવે a માં x છે એ આપણે કહી દીધું છે 28 ભાગ x ના વપરાય છે, ત્યારે y છે 16 ભાગ વપરાય છે. હવે x જો સમાન રહેતો હોય એટલે 28, તો આનાથી 3 ગણો એટલે 16 તેરી 48 થાય. એટલે y ના 48 ભાગ સંયોજન c માં વપરાશે. એટલે જવાબ આવશે b. ક્વેશ્ચન 10. 1 લિટર પ્રોપેન વાયુના સંપૂર્ણ દહન માટે 0°C તાપમાને 1 વાતાવરણ દબાણે કેટલા લિટર ઓક્સિજનની જરૂર પડે? આવા પ્રશ્નમાં તમારે સમીકરણ બનાવવા પડે. પ્રોપેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા, હવે એટલું યાદ રાખજો, કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય એટલે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. કાર્બન 3 છે એટલે 3, હાઇડ્રોજન 8 એટલે 4, ઓક્સિજન 6 ને 4 10 એટલે અહીંયા 5, 5 2 10. તો આનો મિનિંગ એ થયો કે આ 1 મોલ વપરાશે ત્યારે 5 મોલ ઓક્સિજન વપરાય છે. તો 1 મોલ એટલે STP 22.4 લિટર, 0° અને 1 વાતાવરણ દબાણ, ત્યારે આ 5 ગુણ્યા 22.4 લિટર વપરાશે, 5 ગણો. તો આ 1 લિટર હોય તો એનાથી 5 ગણું વપરાય. તો ત્રિરાશિ મૂકો એટલે 5 લિટર જવાબ આવશે. 1 મોલ પ્રોપેન એટલે 22.4 લિટર, તો 5 મોલ ઓક્સિજન એટલે 5 ગુણ્યા 22.4, એટલે આના કરતા આનું કદ 5 ગણું વપરાશે. આ 1 લિટર વપરાય સંપૂર્ણ, ત્યારે આ 5 લિટરની જરૂર પડશે. ક્વેશ્ચન 11. નીચેની પ્રક્રિયા માટે HNO3 નો તુલ્ય ભાર જણાવો. આપણે HNO3 નો તુલ્ય ભાર ગોતવો છે. અહીંયા તમારે પેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગોતો +5 છે. અહીંયા નાઇટ્રોજન આ તો આવડે છે ને,
HNO3 માં નાઇટ્રોજન ઓક્સિડેશનાંક +5 છે, જ્યારે NO માં નાઇટ્રોજન ઓક્સિડેશનાંક +2 છે. તો ઓક્સિડેશનાંકનો ફેરફાર કેટલો? 3 નો આવ્યો. એટલે HNO3 નો અહીંયા તુલ્ય ભાર બરાબર HNO3 નો અણુભાર એના છેદમાં તેના ઓક્સિડેશન આંકનો ફેરફાર આવશે. તો HNO3 નો અણુભાર થશે 63. ગણી લો. હાઇડ્રોજન નો 1, નાઇટ્રોજન 14, આ 48 એટલે 63. આનો ફેરફાર 21 માં એટલે તુલ્ય ભાર 21 થશે. 21. ક્વેશ્ચન નંબર 12. નીચેની પ્રક્રિયા માટે ClO3 નો તુલ્યભાર જણાવો. ClO3 એટલે ક્લોરેટ આયન કહેવાય. એમનો તુલ્યભાર કેટલો થશે જે આપણે જોઈએ. તો સૌથી પહેલા ClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક. 1 ક્લોરીન 3 ઓક્સિજન બરાબર -1. 1 નો માઇનસ એટલે 3 નો -6. ઓલી બાજુ એટલે +6. એમાંથી 1 જાય એટલે +5 છે. એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 છે. સામે ક્લોરીનનો -1. તો સંખ્યા રેખામાં +5 થી -1 જાઓ એટલે 1 2 3 4 5 અને 6 નો ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો થયો. એટલે અહીં ClO3 નો અણુભાર એના છેદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર આવે. એટલે આપણને ClO3 નો તુલ્યભાર મળે. તો 1 ક્લોરીનનો પરમાણુ ભાર 35.5, 3 ઓક્સિજનનો 48. આ માઇનસનો ના ગણાય હો, માઇનસનો નહીં ગણવાનો. 8 ને 5 13 ને 1 એટલે 4 ને 3 7 ને 11 83.5 છે. એની ભાંગ્યા 6. હું ટાઈમ નહીં બગાડું એટલે હું કેલ્ક્યુલેટરમાં જોઈ લેતો હોઉં છું. તમારે આ ગણતરી મોડે કરવાની હોય છે. તો 83.5 એને ભાંગ્યા 6 કરો. 6 એકુ 6. તમારી જેમ બતાવો. અહીં 6 9 6 6 તેરી 18. 6 4 6 તેરી 18 આવશે. અહીં 5 પોઈન્ટ 5 નીચે અહીં 9 આવશે. 54. એટલે 13.91 આવી ગયો. એટલે એક જ છે. એટલે જવાબ આવશે C. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. એક પદાર્થનું વજન કાંટાથી 3.929 ગ્રામ અને 4 ગ્રામ મળ્યું. તો નમૂનાનું વજન કયું નોંધવામાં આવેલું હશે? જો એક 9.329 મળ્યું અને 4 મળ્યું. અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે, પોઈન્ટ પછી 1 છે. એટલે અહીં આપણે લઈએ તો આ પોઈન્ટ પછી 1, આ પોઈન્ટ પછી 3. એટલે આ 9 છે મોટું આગળ વયું જાય એટલે 3.3 રેડી સાચું ગણાય. ક્વેશ્ચન નંબર 14. નીચેની પ્રક્રિયામાં મળતા
HNO3 ના તુલ્ય ભારનું ગુણોત્તર જણાવો. આ બંને પ્રક્રિયામાં HNO3 વપરાય છે અને એમાંનો તુલ્ય ભાર કેટલો છે? અહીં કોપર છે એટલે ઓક્સિડેશનાંક 0. CuO માં કોપરનો +2. આપણે HNO3 ની વાત કરી છે. અહીં નાઇટ્રોજનનો +5 છે. અહીં તત્વ છે એટલે 0. એટલે પહેલામાં પ્રક્રિયા 1 માં HNO3 નો તુલ્ય ભાર બરાબર એનો અણુભાર છેદમાં ઓક્સિડેશનાંકનો ફેરફાર એટલે 63/5. હવે પ્રક્રિયા 2 માં HNO3 નો તુલ્ય ભાર એટલે કે અહીંયા +5 અહીં +5 કોઈ ફેરફાર નહીં એટલે નીચે 0 ના લખવાનું 1 લખવાનું. ખાસ યાદ રાખજો, શીખવા જેવું હતું. જ્યારે બંને બાજુ ઓક્સિડેશનાંક સમાન રહેતો હોય તો છેદમાં 1 લેવાનો. 0 નહીં મૂકવાનું, ફેરફાર 0 નહીં, 1 કપ. એટલે પહેલી પ્રક્રિયાનો તુલ્ય ભાર અને બીજી પ્રક્રિયાનો તુલ્ય ભાર છેદનો છેદ અંશનો છેદ છેદમાં જાય એટલે 1/5 એટલે 1/5 થશે. ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 H3ASO3 એક એસિડ છે. એની આયોડિન અને પાણી સાથે પ્રક્રિયા થઈ એમાંથી આર્સેનિક એસિડ અને HI બને. જો 0.01 તુલ્યાંક H3ASO3 એસિડ સાથે કેટલા ગ્રામ NaOH નું તટસ્થીકરણ થાય? હમણાં શીખવાયું. જ્યારે કોઈ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થતી હોય તો બેના સરખા તુલ્યાંક વપરાય. એટલે કે જેટલા તુલ્યાંક એસિડ વપરાશે એટલા જ તુલ્યાંક બેઝ વપરાશે. એટલે NaOH 0.01 તુલ્યાંક વપરાય. હવે એક તુલ્યાંક NaOH એટલે એક તુલ્ય ભાર જેટલું વજન. એટલે NaOH નો તુલ્ય ભાર કેટલો છે? 40. એના છેદમાં એની એસિડિકતા એટલે 40 છે. તો 0.01 તુલ્યાંક NaOH નું વજન કેટલું? એક તુલ્યાંક NaOH એટલે તુલ્ય ભાર જેટલું વજન. તો 0.01 એ કેટલું? 40 ગુણ્યા 0.01 કરો એટલે 40/100 એટલે 0.4 ગ્રામ જવાબ થશે. દેખીતા બહુ અઘરો લાગતો હોય છે પણ ટ્રીકથી સોલ્વ કરો બહુ જ સરળ હોય છે. સલ્ફરની સંયોજકતા -2 છે. તો સલ્ફરનો ગ્રામ તુલ્યાંક કેટલો? આ સાવ સહેલું છે. સલ્ફરનો તુલ્ય ભાર એટલે કે સલ્ફરનો પરમાણુ ભાર એના છેદમાં એની સંયોજકતા એટલે કે 16 સલ્ફરનો પરમાણુ ભાર 32/2 જવાબ આવશે 100. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. જય હિન્દ.